હળવદ શહેરમાં છીએ અત્યારે વોર્ડ નંબર 7માં આવેલ જે ધરતીનગર વિસ્તાર છે। આ ધરતીનગર વિસ્તારમાં અત્યારે અહીંના જે રહીશો છે, આ રહીશો દ્વારા એક દારૂની પાર્ટી ઉપર રેડ કરવામાં આવી છે। આ રેડની સાથે એક અજાણી મહિલાને પણ જે છે આ મહિલાઓ દ્વારા ઝડપી લેવામાં આવી છે। તેની સાથે આ બનાવને પગલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે એકાદ દોઢ કલાકના રકઝક બાદ જે છે એ જે અહીંયાથી અજાણી એક યુવતી મળી આવી છે, એક યુવાન મળી આવ્યો હતો, એને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે। આ મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી। તેની સાથે એક દારૂની બોટલ પણ આ મહિલાઓએ પકડી હતી ને બાકી દારૂના ખાલી ચપલાઓ જે છે એની બોટલ પણ જે છે એ 3-4 મળી આવી છે। બાકી ખાલી તો ઘણી બધી બોટલો જે છે એ પડી છે। એટલે આ સોસાયટીની મહિલાઓ છે, આપણે થોડી એમની સાથે વાત કરી। શું બેન તમારું નામ? મારું નામ રાધાબેન છે। રાધાબેન, આ સોસાયટીમાં કેટલા પરિવારો રહો? 80-45 પરિવાર રહી રહ્યા અહીંયા। 80-45 પરિવારો। તો આજે શું એવી જરૂર પડી કે બધી મહિલાઓને સવારમાં ભેગા થઈ અને જનતા રેડ કરવી પડી અને અહીંયાથી દારૂની બોટલોને પકડવી પડી? જનતાને તો એટલે ભેગી કરવી પડી કે બાજુમાં કોઈ દિવસ લેડીઝ નથી રહેતી। આજ અચાનક જ લેડીઝ આવી તો એ મેં લેડીઝને પૂછ્યું અહીંયા શું કરવા, તો કે આમ ઘર જોવા આવ્યા। ઘર જોવા આવ્યા તો અહીંયા કોઈ દિવસ લેડીઝ એ રૂમમાં ઘરમાં આવતી જ નથી, બધા માણસો જ રહે છે નેઠા, દારૂ પીએ, મજા આવે, મસ્તી કરે, અહીંયા વહેલા આવે મોડા આવે, મજા આવે એમ કરે છે। અમારે હવે માણસોને અહીંયાથી ઘર ખાલી કરાવવાનું છે। અહીંયા મકાનમાં દારૂની એની પાર્ટી કેટલા સમયથી થાય? એ 2 વર્ષથી જાદુ થઈ ગયું હશે કે અહીંયા થાય રહ્યું। તો એ બધા યુવાનો હોય અહીં? હા, બધા યુવાનો હોય। તમે કીધું 70-80 પરિવારો રહો, તો બધા પરિવાર સાથે અહીંયા રહેતા હશો? હા, બધા ફેમિલી શીખે રહી રહ્યા, બધા ફેમિલી શીખે જ રહી રહ્યા અહીંયા બધા। અમારા છોકરા નાનકડા મોટા બધા અહીંયા છે, છોકરીઓ છે અમારી, પણ એ લોકોને બધા એ ગંદી નજર જે હોય ને અમારા ઉપર પછી। તો તમારી શું માંગ છે એની ઉપર કાર્યવાહી કેવી થવી જોઈએ? કે જનતાની એ જ માંગે કે અહીંયાથી ઘર ખાલી કરે ને માણસોની લેડીઝ આવે એવું જ ઘરમાં ફેમિલી શીખવાડા જ રહે, સારા માણસો જોવે। નહીં બેન, તમે હમણાં વાત કરતા હતા કે યુવાન છે કોઈ અજાણી યુવતીને અહીંયા લઈને આવ્યો, બાકી પાછળ પણ એક ગાડી હતી, એટલે આ બધી મહિલાઓ તમે આવી ગઈ એટલે એ ગાડી વહી ગઈ, એટલે અહીંયા યુવતીઓને એને લાવવામાં આવે છે અજાણી? હા, લઈને આવે છે, અવારનવાર આવે છે। 15 દિવસ થાય, 1 મહિનો થાય ત્યારે એક બાઈને લઈ આવે અને આ છોકરાઓ ક્યારેક 2 હોય, ક્યારેક 4 હોય, એ ઘરના અંદર ઘૂસી જાય। આ વખતે તો રાધાબેને પકડી કે આવું થાય છે તો પછી આવું તો ચાલે નહીં। આપણે અહીંયા સોસાયટી સારી છે અને આપણે છોકરાઓ મહિલાઓ બધા આપે રહી, તો આવું થાય તો ના હાલે ને। એટલા માટે અંદર જઈને અમે જોયું તો માએ રૂમમાં ઘરીને દરવાજા બંધ કરી દીધા। જે એ કહે કે અમે આ એમ જ મારી ઘરવાળી છે ને આ છે ને હું છે ને એવા ખોટા બહાના કરે રહ્યા। આવું તો આ શું એ દારૂના બોટલાને અમે જોયા અવારનવાર પીએ જ છે। અમને અમારા છોકરાઓને સાંજને તમે પોલીસને એને જાણ કરતા હશો, કારણ કે અગાઉ પણ દારૂડિયા દારૂ પીને સોસાયટીમાં પડ્યા હતા, તો ત્યારે પણ કંઈક આવો જ હોબાળો થયો હતો? હા, નવરાત્રા ઉપર જ અમે જાણ કરી હતી। નવરાત્રામાં છે એક જણો પીને અમારા ઘર છે ને ત્યાં બાજુમાં જ પડ્યો હતો, ત્યાં અમે બધે વળી ભેગા કર્યા હતા, જનરક્ષકને બોલાવ્યું, જનરક્ષક આવ્યો અને એ રાતના 1 વાગતો હતો ત્યારે એ વખતે ત્યાં એને કઈ શોધ જ નહોતી, એટલો પીને પડ્યો હતો। પછી કે મારે આ જન્મદિવસ છે એટલે મેં પીધું, એ ત્યારે ઠીક છે। આ તો રોજ પીને આવતા રહે છે। જન્મદિવસે દારૂ પીવાની તો થોડી છૂટ છે અહીં? હા, એ જ ને, હવે એ બહાના મારે છે કે હવે શું કરી, આમ કરે રાતે। હવે જોઈએ ને, સારી સોસાયટી છે, બધા ફેમિલી સાથે અહીંયા રહે છે અને એ જ્યારે જોઈ ત્યારે એટલી સ્પીડમાં ગાડી લઈ જતા હોય અહીંયાથી, તો અમે કેટલી વખત એને કંઈ પણ છીએ, પણ પોલીસ એક વખત આવી જ્યારે પીને પડ્યો હતો ને ત્યારે એ એમ કહેતો હતો ને હમણાં એને એ છોકરો છે, અત્યારે છોકરીને લઈને આવ્યો છે એ જ છોકરો છે, તો હમણાં અમે એને પૂછીએ છીએ તો એ કહે છે મેં ત્યારે દારૂ નહોતો પીધો। અમારી પાસે એનો પહેલાંનો વિડીયો પડ્યો છે કે એને કીધું હતું કે આજે મારો બર્થડે છે એટલે મેં દારૂ પીધો હતો, એમ પાર્ટી કરી હતી, અને અત્યારે એ ના પાડે છે। અને ત્યારે અમે પોલીસને બોલાવી, પોલીસવાળા લઈ ગયા, FIR બધું કર્યું, પણ કશું પાછળ કાંઈ થયું નથી। એટલે અહીંયા દરરોજ દારૂની પાર્ટી થાય? હા, રોજ આ પાડોશી બધા કે જ છે અમને, અમે તો ઓલી બાજુ રહી છીએ પણ અમને એ બિચારા કે જ છે। અત્યારે એનો ફોન આવ્યો, રંગે હાથ પકડી અત્યારે છોકરીને અમે કે તમે જલ્દી બધા આવો અંદર રૂમમાં। અમે અંદર ગઈ છે અને એને જેવા અંદર આવ્યા ને એવા એને રૂમ બંધ કરી દીધો ઉપર। બેન, શું માંગ તમારી? કારણ કે અમે જોયું હમણાં એ અજાણી જે મહિલા હતી એને લઈ જતા તમે બધાએ રોકી રાખ્યા કે નહીં એના મા બાપને ને એને બોલાવો, કારણ કે આ ગુસ્સો એટલા માટે હોય કે આજ મહિલા ગમે ત્યારે અહીંયા આવતી હતી કે જુદી જુદી દર વખતે 10-15 દિવસે યુવતીઓના લાવે? ના, બધી વખતે અલગ અલગ આવતી હશે ને, એમાં પાડોશી અમને કહે જ છે કે અલગ અલગ આવે છે। અમારી બધાની એ જ માંગ છે કે જો એ સાચી હોય તો એના ID પ્રૂફ બતાવે, કાંઈ બી ID પ્રૂફ હોય એ બતાવે, પણ એ કાંઈ ID પ્રૂફ આપતા નથી બંને જણા, અને બંને એકદમ ખોટું બોલે છે। અંદર શું પકડ્યું બેન તમે આજે?
આજે તો એક લેડીઝ પકડી, દારૂના બોટલ પકડ્યા, ખાલી બોટલ પકડ્યા ને ભરેલા, ને બીજા 1-2 જણા આયા, અચાનક અમને જોઈને ગભરાઈને ભાગી ગયા. બસ એ જ માંગે જે હવે આ કાં તો આ ઘરમાં કોઈ ના રહે, ખાલી રહેશે તો ચાલશે, કાં તો રહે તો ફેમિલી જ રહે, કેમ કે આખી સોસાયટી ફેમિલીની છે. એકલા જણને અમે હવે અલાઉડ નહીં કરી. આ એક મકાનમાં જ ચાલુ કે બીજે કોઈ આજુબાજુના કોઈ મકાનોમાં આવી પ્રવૃત્તિઓ ચાલુ ખરું કંઈ? આ બાજુ મકાન છે એમાંય થાય જ છે ને. અમારી આ લેડીઝો રાતે વોકિંગ કરવા નથી નીકળી શકતી, બેન દીકરી કોઈ. તો આવું તો ન ચાલે ને. તમે આ મહત્વની વાત, રાતે ઘર બહાર નથી નીકળી શકાતું. ના, ને પોલીસની વાત કરી તો પોલીસ તો તરત કહેશે કાંઈ નહીં થાય, ને પોલીસ તો બધા હપ્તાવાળા છે. ઓલે આવું 2000 રૂપિયા ખિસ્સામાં ભરાવી દે એટલે પોલીસ કાંઈ દાદ દેતા નથી અહીંયા સોસાયટીમાં. આવું ચાલે? આ બધા કોઈ રસ્તામાં બેઠા હોય, છોકરા રમતા હોય તો છોકરા રેઠા નથી મૂકી, 2 ફાર્મ ગાડી લઈને હાલે. ને આ બધી પ્લેટ વગરની ગાડી આવે એ હાલે. ને અત્યારે જો આ પબ્લિકની પ્લેટ વગરની ગાડી હોય તો પોલીસ તરત પકડી લે છે. તો આની કેમ નથી પકડતા એ જોવાનું હોય. ને એક કાળા કાંચ લઈને આવે છે ને કાળા કાંચનો કાયદો નથી હવે ગાડીમાં, તો એને કાળા કાંચની ગાડી કેમ નથી પકડતા પોલીસ? તમે કીધું 70-80 પરિવારો અહીંયા રહે છે. આ 70-80 પરિવારના 3-4 વ્યક્તિઓ જે મકાનોમાં રહે છે એ બધાએ બાનમાં લીધા, તો પછી એમને ડર નથી પોલીસનો કીનો? કે કારણ કે પોલીસ સ્ટેશન તો અહીંયાથી કંઈ દૂર છે નથી, પોલીસ કાંઈ કરતા જ નથી, જોઈને હાલ્યા જ જાય છે. હવે આમાં મોટી પોલીસ આવે ને અમારો આ સોસાયટીનો કાંઈ મામલો ઉકેલ લે તો ભલે, આ નાની હળવદની પોલીસ કાંઈ કરતી નથી. એટલે આવું તો ન ચાલે ને અંધા કાનૂન. ને આ મારી સારી સોસાયટી, અમારું આખા ગામમાં અમારી આ સમાજનું નામ છે કચ્છી પટેલનું, ને આવી કચ્છી પટેલાથી આવી સોસાયટી થાય તો ન ચાલે અમને. હવે આનો વહેલા હાર હવે આ કરી શકે બંદોબસ્ત આની. પણ તમે એવું ન થઈ શકે માજી કે દારૂની પાર્ટી થતી હોય તો પોલીસને તમે જાણ કરો, પોલીસ આવી જાય, 1-2 વખત રેડ કરાવો તો આ બધા બંધ થઈ જાય, સોસાયટી મેકીને ભાગી જાય. પોલીસ કેમ કીધું? અમે એ લઈ જઈશું છોકરીને, અમે તો રોકી રાખી ના કઈ તરત લઈને ગાડીમાં લઈને વયા જવાના હતા. તો પછી અમારું કઈ હાલે જ નહીં ને. પોલીસ જાય અને 2000 ખિસ્સામાં પકડાઈ દે એટલે હું મૂકી દે છોકરીને. એવું તો હાલે. પોલીસ તો બધી હપ્તાવાળી છે, એના હપ્તા લે એટલે કામ થતું નથી કોઈનું. ને એને મજા આવે ને તરત કે હવે અમે આ લઈ જઈશું છોકરીને, કે તમે આગળ કદાચ કે મરી જશે તો એ કે આનું કાંઈ બી થશે તો તમે અમે શું કરીએ? અમે એના જવાબદારી કાં લઈ? ને કીધું એને મમ્મી પપ્પાને બોલાવો તો કે નજીક નથી કે મોરબી આવી શકે. તો આ છોકરી હવારી મોરબીથી આવી તો એ કેમ પહોંચી આવી હવારી? તો આવું હાલતું હોય ક્યાં? તો હવે શું? આ છોકરો એમ કે મારી એનાથી સગાઈ થયેલી, તો તું એનાથી બીક લાગી કેમ અંદર રૂમ કેમ બંધ કરી દીધો? ને આમ બથમાં ભરીને ઊભો કેમ હતો? સગાઈ કરેલી હતો, 2 સગાઈ કરેલી હતો, તારું પ્રૂફ જોઈને ને મોઢું કેમ ખોલું નથી કરતી? માની લીધું કે સગાઈ કરેલી હતી, પણ દારૂની બોટલો ને બધું અહીંયા મળી આવ્યું, ગ્લાસ પડ્યા હતા, ખાલી બોટલો કરવા જ આવે છે બધા. ને ઘડી આવી કે લેડીઝ શું આવતી હોય કેમ હાલે? લેડીઝ લઈને જ આવે છે અહીંયા, મહેફિલ જ જમાઈ બેઠા છે. તમને એનું માયના નહીં, કારણ કે જુદી લેડીઝો આવતી હોય એટલે એ કહેતો હતો કે સગાઈ થઈ છે, પણ હકીકત એવું કંઈ તમને લાગતું નહોતું? ના, બધું ખોટું છે, આ નાટક જ છે, એના ધંધો લઈને જ બેઠા એ બધા. તો પછી પરિવાર સાથે બધા સોસાયટીમાં, કારણ કે ઘરમાં બધા વ્યક્તિઓ હોય તો પરિવાર સાથે રહેતા હોય, આવી રીતના છોકરીઓને લાવવાનો, દારૂની પાર્ટી છે બધી, પણ છોકરીઓ રાતે દી હાથમે એટલે દરવાજા બંધ કરીને અંદર જ બધા બેઠા રહેતો. એવું ચાલે કાંઈ? બારે આ નાની અમારી વહુ છે, દીકરી છે, કોઈ વોકિંગ કરવા નથી જઈ આપતી. ફાર્મ ગાડી હાલી આવે ને કાળા કાંચ એટલે આપણે કોઈને દેખીએ નહીં ને અંદર. અત્યારે સરકારે કાયદો કર્યો છે કે કાળા કાંચ કોઈની ગાડીમાં ના જોઈ, તો એની ગાડી કેમ કાળા કાંચ નથી? બધાને રાતે દારૂ પીને આવે તો એને ભાન નથી, તો કોકના ઘરમાં ઘૂસી જાય. તો મિત્રો આ પરિસ્થિતિ છે આ હળવદ શહેરના વોર્ડ નંબર 7ની છે, આ ધરતીનગર વિસ્તારમાં. આ દારૂડિયાઓનો કેટલા હદે ત્રાસ છે મિત્રો, એ અહીંના મહિલાઓ જે કીધું ને એ તમે સાંભળ્યું એટલે આપણને ચિતાર આવી જાય ને ખબર પડી જાય. એટલે આ બધી પરિસ્થિતિ છે. એટલે આપણે ગમે એવી મોટી વાતો ગમે એ કરતા હોય ને, પરંતુ પહેલાં ગ્રાઉન્ડ લેવલે જોવાની ખરેખર જરૂર છે. કારણ કે મહિલાઓને આ હળવદ શહેરના વોર્ડ નંબર 7ના ધરતીનગર વિસ્તારમાં દી આથમે એટલે મહિલાઓ ઘરની બહાર નથી નીકળી શકતી, કારણ કે દારૂડિયાનો એટલો ત્રાસ છે ને. દારૂડિયાઓ જે છે એ કોઈના બાપથી નથી બીતા, એ વાત પણ એક હકીકત છે. આભાર મિત્રો.